હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 3ની આવનારી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફેમિલી લો 1. ક્વેશ્ચન 1. મા બાપ, બાળકો અને પત્નીના ભરણપોષણ સંબંધી જોગવાઈઓ જુદા જુદા કૌટુંબિક કાયદાઓ હેઠળ ચર્ચો. ડિસ્કસ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ મેન્ટેનન્સ ઓફ વાઇફ, ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ અંડર વેરિયસ ફેમિલી લોસ. ક્વેશ્ચન 2. મુસ્લિમ કાયદાની શાખાઓ અને તેના વિવિધ ઉદ્ભવ સ્થાનો વિગતે જણાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ બ્રાન્ચીસ એન્ડ વેરિયસ સોર્सेस ઓફ મુસ્લિમ લો. ક્વેશ્ચન 3. કૌટુંબિક કાયદાઓના ખ્યાલો સમજાવો તથા તેના સ્વરૂપ અને વિકાસની વિગતે ચર્ચા કરો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ કન્સેપ્ટ્સ ઓફ ફેમિલી લોઝ એન્ડ સ્ટેટ ધેર નેચર એન્ડ ડેવલપમેન્ટ. ક્વેશ્ચન 4. મુસ્લિમ કાયદા હેઠળ તલાકના વિવિધ પ્રકારો, કેસલો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન વિથ ડિસાઇડેડ કેસીસ વેરિયસ કાઇન્ડ્સ ઓફ તલાક અંડર ધ મુસ્લિમ લો ઇન ડિટેલ. ક્વેશ્ચન 5. હિન્દુ લગ્ન ધારા 1955 હેઠળ વ્યર્થ અને વ્યર્થનીય લગ્ન સંબંધી જોગવાઈઓ સમજાવો. એક્સપ્લેન ધ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ વોઇડ એન્ડ વોઇડેબલ મેરેજીસ અંડર ધ હિન્દુ મેરેજ એક્ટ 1955. ક્વેશ્ચન 6. હિન્દુ, મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી કાયદાઓ હેઠળ લગ્નની કાયદેસરતાની ચર્ચા કરો. ડિસ્કસ ધ લીગાલિટી ઓફ મેરેજ અંડર ધ હિન્દુ, મુસ્લિમ, પારસી એન્ડ ક્રિશ્ચિયન લોસ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. ફેમિલી કોર્ટની સત્તાઓ અને હુકુમત, પાવર્સ એન્ડ જ્યુરિસ્ડિક્શન્સ ઓફ ફેમિલી કોર્ટ. બી. હિન્દુ લગ્ન ધારા હેઠળ પુનઃ લગ્નની જોગવાઈઓ, પ્રોવિઝન ઓફ રીમેરેજ અંડર ધ હિન્દુ મેરેજ એક્ટ. સી. મહર અને ઇદ્દત. અને ડી. મોહમ્મદ અહમદ ખાન વિરુદ્ધ શાહબાનો બેગમ. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.